જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે તમે બધા મજામાં જશો એવી આશા સાથે શરૂઆત કરું છું એક નવા વ્લોગની. અને તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય મુરલીધર. આપણે ઘઉંની અંદર બીજું પાણી ચડાવવાનું ચાલુ કરી દીધું છે. સવારના 9:30 વાગ્યા છે. બીજા કેરામાં પાણી ચડાવી દીધું છે અને આટિયું આપણે કાઢવ્યું જોહે. મોટા થઈ જશે ને ઘઉં, પછી એનો પાંદડો ડૂચો અને આડાવડું ગુથાઈને પાણી ઠોવાય ને એટલે પારો રહે નહીં, તોડી નાખે. પછી ઘઉં મોટા થઈ ગયા ને પારા તોડે ની હાંધવા જવા ને બધી મુશ્કેલી વાળું નુકસાની પણ થાય એમાં. એટલે આપણા એક મિસ્ટેક એ થઈ ગઈ છે કે આટલી હોય ને થોડીક મોટી થઈ ગયું. જો આ કેવડી 80 ઇંચ સાઈડ વાહ સુધીની આટલું થયું. આ મોજા ઘઉંનો ઉગાવો જોઈ કેમ છે. 5 પાટલી છે, 1 2 3 4 ને 5. આ પારેથી માંડીને આ પારો સુધી છે ને 72 ક્યારો હોય. આજુ વખતે 78 થયો છે. તે છે ને 72 ક્યારામાં 4 જ પાટલી હોય, 1 2 3 ને 4. અહીંયા પારો આવે, અહીંયા 5 હાર્યુંનું વાવેતર થયું છે. પાટલી તો જો કે બધી હિરકી જ છે, લગભગ બહુ કંઈ જાજો ફેર નહીં હોય. અને આ પડાની અંદર છે ને ટૂંકમાં 4 વીઘા પડું છે ને મારે. તો મને ફાઇનલ પાકી ખબર છે કે દર વખતે જે હું 72 ક્યારા કરું ને એમાં મારે 2500 થાય છે. અને આજુ વખતે 21 ક્યારા થયા, 4 ક્યારા ઓછા થયા. તો આનો ફાયદો શું મળે? એક તો 4 ક્યારામાં પાણી ઓછું વારવાનું, વાવેતર વધી જાય. કારણ કે હું 4 હાયરું કરતો ને દર વર્ષે, 4 પાટલી ને 25 ક્યારા એટલે 100 હાયરું થતી. આજુ વખતે 21 ક્યારા છે, 21 × 5 બરાબર 105 હાયરું થયું. દર વખતે 100 હાયરું થતું પરફેક્ટ ફિટ. આજુ વખતે 105 હાયરું થયું છે. મતલબ 5 હાયરું વધી ગયું. નાકા એટલા ઓછવાના 5 હાયરુંનું, એટલે અહીંથી સાઈડ વાહ સુધીની 5 હાયરું વધારે. એટલે ટૂંકમાં એક ક્યારો આખો અને એક હાયર, એટલું વાવેતર વધારે થયું. એટલે ઉત્પાદન થોડુંક વધારે આવે. બહુ ટૂંકમાં જાજો ફેર ન પડે. પણ પાણી અંદર છે ને આપણે 4 વીઘા પડું છે, 6 મણ ટોટલ બિયારણ પડ્યું છે અને 4 થેલી DAP પડ્યું છે. અને એક પાણી પાયું હતું, કોરવણ જે કાઢ્યું હતું ને એને આજે ફીટ 10મો દિવસ છે. તો 10મે દિવસે બીજું પાણી આપણે પાયું છે. અને હવે પાણીની જરૂર હતી. જો જમીન ફાટવા માંડી, બધી ફાટી ગઈ બરોબર. અને હવે પછી આ પાણી પાઈ લીધા પછી 12 થી 13 દિવસ સુધી પાણી આપવાનું નથી. કારણ કે ઘઉં 24 થી 25 દિવસના થાય ને ત્યારે એની ફૂટ અવસ્થામાં આવે. મતલબ જે આ છે ને આમાં ફૂટ પડે. અને ફૂટ વધારે કરાવવા માટે એને તાણ આપવી પડે. તાણ આપીને ટૂંકમાં 14 થી 15 દિવસની, 12 થી 13 દિવસની તાણ આપીશ ને પછી એને પિયત આપવાનું, નાઇટ્રોજન આપીને ઉરિયા ખાતર નાખીને પિયત આપવાનું. એટલે નીચે મૂળની સંખ્યા વધે અને ઉપર ફૂટ પણ વધારે પડે. પછી ફૂટ પડી જાય ને પછી તમે ટૂંકમાં એને 7 દી 8 દી પિયત આપો તો હાલે. અત્યારે ટૂંકમાં 2 પાણીમાં થોડી ખેંચ દેવાની. ભાઈ આ બીજું પિયત ટૂંકમાં કોરવણ કાઢી લ્યો ને, ઉગી જાય ને પછી 8 થી 9 ને 10 આ 3 દીમાં ગમે એટલે 8મા દી થયા હોય કે 9 દીના થયા હોય કે 10મે દિવસના થયા હોય, ટૂંકમાં ઉગાવો કમ્પ્લીટ થઈ જવાનો. ઘઉં બધું પછી પાછું ઉરિયા નાખવાનું. પાણી છે ને 24 થી 25 દિવસ પહેલાં નહીં પાવાનું. ટોટલ 24મો દિવસ કે 25મો દિવસ હોય ને ત્યારે ઉરિયા નાખીને 4 વીઘા છે ને 2 થેલી ઉરિયા નાખવાનું સૌ. આ પાણી આપણું. અને કેવડો ધોરિયો આવે જો સેજ ઓલે હે જેથી અહીંયા PVC દાટેલી છે, ત્યાં દટી મૂકેલી છે, ત્યાંથી સેજ ધોરિયો. પહેલા છે ને દૂધ ગરમ કરી લઈએ આપણે, પછી ચા બનાવી. ચા મૂકી દીધો છે, બનવા આવ્યો ચા. બની ગયો મસ્ત મજાનો, એકદમ જો કલર પકડી લીધો ને પૈકવો હે જોરદાર. બની ગયો મસ્તીનો. અને પીવો હોય તો આવી જાવ, હાલો બધાય. મોકલાવું 2 કપ મારા વાલા. આહા, શિયાળો હોય, ગુલાબી ઠંડી હોય ને વાડીએ પાણી વાળતા હોય, આદુ નાખીને ચા બનાવી હોય ને ચાની ચૂસકીની મજા જ કંઈક અલગ છે ભાઈ. કઈ ઘટે જ નહીં આમાં. હા, એટલામાં પાણી મારે જો એટલું ભરાય છે. જો એટલામાં હજી 2 ક્યારા સુધી ભરાય, અહીંયા સુધી ભરાય, આ ક્યારા સુધી.
હવે આમાં કેવી તકલીફ થાય. 12:30 વાગી ગયા છે, નાકું વાળીને પેટ પૂજા કરી લઈ પેલા. તો ફાઇનલ બપોરા થઈ ગયા હે અને જો આજુ વખતે 2 કેરામાં પાણી મૂકી દીધું, કારણ કે નકર એક તો હજી પૂરું જમીન લીધું તો ભરાઈ ગયું હોય. બપોરા કરવા બેસી ગયા છે, આજ થોડો પવન છે, થોડુંક ઠંડી જેવું છે. આપણે જો છાંયે નથી બેઠા, આપણે પડું છે તડકે બેઠા છીએ અને નીકળ્યા જામફળ જ છે, જોઈ લ્યો. પણ આ જામફળ છે ને ટૂંકમાં હું બહુ લઈને જ જતો ઘરે, કારણ કે છોકરા જ ખાતા હોય ફેરી. અહીંયા ટૂંકમાં છે ને જે આપણે ઓલા જે મજૂર વર્ગને રહેતા હોય, મજૂરના છોકરા નીકળતા હોય ને એ બિચારા ખાઈ જાય અને નો આવે ને અમુક નો આવતા હોય, અમુક તોડતા હોય, અમુક નો તોડે તો હું તોડીને દઉં સૌ. તો આપણા બધાનો પ્રિય એવો ગુલાબી શિયાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત તો કીધી થઈ ગઈ, પણ આજ જામ્યો છે શિયાળો ભાઈ. મસ્ત મજાનો પવન છે, જવો આસમાન પણ ચોખ્ખું છે અને મસ્ત મજાનો શિયાળો જામ્યો છે. હવે જમાવટ મારશે, ખોરાક એવો હાલશે ને એમ કહેવાય કે શાકભાજી અત્યારે ચોખ્ખા મળતા હોય દવા વગરના, અને ખોરાકે હાલે જોરદાર. પકડીને ભૂખ લાગી હોય ને આમટાણે તો ભાઈ છે ને શિયાળામાં રીંગણાનો ઓરો, બાજરાનો રોટલો, માથે માખણનો પીંડો, સાઈડમાં પડ્યો હોય ડુંગળીનો દડો અને દેશી ઘઉંની ખીચીનો પાપડ, અને ભાઈ બપોરે ને સાંજે વ્યારું કરતા હોય ને ખાતા હોય ને બાજુમાં પડી હોય ખીચડી અને કઢી, અને ભાઈ ખાતા હોય ને મોઢામાં પાણી આવી ગયું. કોને કોને કોમેન્ટ કરીને કહી દો. મજા આવે અત્યારે ટૂંકમાં શિયાળામાં ખાવાની. ભાઈ આપણે ઘઉં પી ગયા છે, બધા પી ગયા. છેલ્લું નાખું હે, આમાં પાણી આવે છે અને આપણે આ ટૂંકમાં છે ને એટલું કટ રહી ગઈ હતી. જો આ છેલ્લી છે અને આ પારો છે ધાણાવાળાનો. આ ટૂંકમાં એટલી પાટલી બાકી રહી ગઈ હતી કોરી. તો આજે છે ને એમાં આપણે એવું કર્યું છે, થોડુંક અહીંથી જો આ ખાંચો પડ્યો ને, આ ખાંચોથી વાહ હું બગલા દેખાય ત્યાં સુધી ગાજર વાવ્યા, પછી અહીંથી ત્યાં ખપારી પડી ત્યાં સુધી પાલક વાવી દીધું, પછી અહીંથી ઓલા થોડેક હજી 20 ફૂટ આગળ બીટ વાવી દીધું. મતલબ આપણે ગાજર, બીટ ને પાલક ત્રણેય ઘરનું થઈ જાય ખાવાનું, બરોબર. અને પછી ત્યાંથી આગળ ઘઉં સાટી દીધા, ખાતર સાટી દીધું, એટલે આ પાટનું ટૂંકમાં આપણે એટલી જગ્યા પડતર ન રહ્યા. અને ભાઈ ખેડૂત છે ને એવું હોય તો 5 ફૂટ જગ્યાએ કોરી ના રહેવી જોઈએ વાવેતરમાં. 5 ફૂટનું ટૂંકમાં અમૂલ્ય બહુ જાજુ મૂલ હોય. એટલે બીટનો સંભારો, ગાજરનો મિક્સ કરીને મજા આવે ખાવાની. આપણે વિડીયો આવશે યાર્ડનો, શેની હરાજી થાય છે, કઈ વસ્તુનો શું ભાવ આવશે, એનો બધાનો વિડીયો બનાવવાનો છે. તો આવતીકાલનો વિડીયો જોતા ભૂલતા નહીં. અને આજના વિડીયોને આપણે આરામદાયી છે.